આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. એ લોકોની પસંદ જ ઊંચી છે જેને હું પસંદ છું. એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ હાલતી હોય ને એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે. ચશ્મા પહેરવા વાળા લોકો જેટલા સીધા દેખાય છે ને એટલા હોતા નથી. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. આંખના ડોક્ટર એક ભાઈને કે તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. બોલો કે કા કે તમારી પત્નીના આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જ્યારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર. કબાડ હોય ને કબાડ, ઈ કબાડ ખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા વાહા ભાંગી નાખે. શું મિત્રો તમે ચોમાસામાં મચ્છર થી પરેશાન છો? જો હા, તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની સામે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. હમણાં એક ભાઈ પડી ગયા, ડોક્ટર આગળ ગયા. સાહેબ કે ટાંકા લેવા જોઈએ. ઓલો કે કેટલા રૂપિયા થાય? સાહેબ કે 3000. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે? એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે? તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું, ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા? બોલી કે હા, છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે?
તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી. એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ, જે કઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાવો પીવો ને મોજ કરો. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. બસમાં સીટમાં બેહવા હાટુ થઈને બે છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બે જાવ. બે ઉભી ઉભી આવી. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવ માં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે. પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લેખા રાખતો હોય. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. તે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે. તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરિયોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે.
મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હોય છે ટેપ પટ્ટી ચોટાડીને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધામાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજીને. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય પણ એ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કઈ નઈ, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું? અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો ગુજરાતી. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈનની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી પણ મેકઅપ છે. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા. હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે. ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે. બેખબરને પણ થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે.
જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. એની પત્નીએ ઉપાડ્યો. એ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી ને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લરનો ખર્ચો કેટલો વધી જાત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર નીચે આગ તોય બિંદાસ સીટી મારતું રહે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી હગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે 3રું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. નમસ્કાર. ઘણા મિત્રોની રિક્વેસ્ટ હતી કે ના ના અમારે શીખવું જ છે, તેના માટે ખાસ આ વિડીયો કે ખુરશી ઉપર કેવી રીતે બેસવું અને ઉઠવું. તો એના માટે તમારે મિનિમમ 4 પાયાવાળી આવી એક ખુરશી જોશે. પછી જ્યારે પણ બેસો ત્યારે ખુરશીના હાથા પકડી અને બેસવાનું છે, પણ બેસતી વખતે એક ખાસ બોલવાનું છે કે આય હો. હવે આવી જ રીતે જ્યારે ઊભા થાવ ત્યારે આવી રીતે ઊભું થવાનું, આય હો. આવું બોલશો એટલે જે મિત્રો વારંવાર બેઠતી ઉઠતી વખતે થાકી જાય છે તો થાક ઓછો લાગશે. ધન્યવાદ. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે? છાના માના બેસો
આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે, પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે. બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? કે હાવજના જડબા ચીરી નાખી એ વાતમાં ફેર નહીં મારા કલેજાવ, પણ વાંક તો તમારો હતો કે તમે હાચા સી સમજી બેઠા. અમે વાત કરતા હતા રમકડાની. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની સામે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. પત્ની પતિને કહે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટરને બતાવી. એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. હમણાં એક ગીત આવ્યું હતું કે મોકા મિલે તો બધો બતી. અરે બધો બતી નહીં, અહીંયા મોકો મળે ને તો બથો બથી આવે છે મારા બેટાઓ. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જોઈ જેઠ પછી શું આવે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી. લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય, તેનો અક્ષર ઇલાજ 2 હાથની મુઠ્ઠી પેલા વાળો, એકદમ ટાઈટ, અને પછી ભાગો. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું
કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને એ વાતમાં માલ નહીં હો. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો. એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. જે હાવ આમ નો હાલો. પછી ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. બસમાં સીટમાં બેહવા હાટું થઈને બે છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. બે ઉભી ઉભી આવી. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. માંડ એવું લાગે કે બધુંય બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી. ત્યાં તો હેન્ડ ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, બે સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. ચાર મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી બે ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. બે રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા બે ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? 10 અને 12 શાંતિથી ભણી લ્યો પછી તો જલસા જ છે. એવું કેવા વાળાને હજી હું ગોતું છું, મળે એટલે ડીબી નાખો. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખ્યા રાખતો હોય. આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને. ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. આ પ્રેમનો દરિયો એ કેવો અદ્ભુત દરિયો છે. જે ડૂબી ગયો એ આશિક,
જે બચી ગયો એ પ્રેમી અને જે તરતો રહી ગયો એ પતિ. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે. હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે નો લઈ શકે? પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો આ માણસ જાય તો જાય ક્યાં? મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. ક્યાંક બાજણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહીએ છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણા ને જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? એક છોકરાએ 108 માં ફોન કર્યો કે હેલો 108, મારો દોસ્તાર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે, બહુ લાગ્યું છે, જલ્દી આવો. 108 વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કેકેવી ચોક પાસે લઈ આવ્યો છું, લખો કેકેવી.